પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારું મારા વિડીયોમાં એટલે કે મારા વ્લોગમાં. હું સુરેખા પરમાર દેખાઈ રહી છું રીશામાં હે અને પહેલા કોર્નરમાં દેખાય મારા બધા બક્કલ છે એટલે કે આઈ રહ્યા આખું ઝુમખું મારા ટેન મારા વાળનો મેકઅપ છે એવું કહું તો ચાલે માથાના. અને ચલો દર્શન કરી લો બધા માતાજીના. ઠેન આજે છે ખોડિયારમાંની આઠમ ને 26મી જાન્યુઆરી. આઝાદી સાથે માતાજીનું નામ લઈ લઈએ. જય ખોડિયારમાં. તો ગાણી બનાવીને કોને કોને ચડાવી દીધી તો એ જરૂરથી જણાવજો. હવે દુઃખની વસ્તુ એ છે કે 1.5 GB જે મને મળે છે નેટ એ બિલકુલ ચાલતું નથી. અને એ તો નહીં ચાલતું, એ તો દુઃખની વાત છે જ, પણ 5Gના નામે કશું જ કામનું નથી. મતલબ નહીં ચાલતું તો હું શું કરું, કંઈ ના કરે. તમે લોકો જોઈ શકો છો મારા ડાર્ક સર્કલ વધી ગયા છે. અને આજે મેં લગાવી છે કાજળ. કેવી લાગે છે મસ્ત કાજળ. તો આપણે પોતાને પોતે પહેલાં તો ગમવા જોઈએ કે એ વસ્તુ છે. હું જાતે મારા ગામની જરૂર નહીં પડતી, હું જાતે જ મારી જાતમાં હજારો ખામી કાઢતી રહેતી હોય. તો એ આદત મારી બહુ ખરાબ છે એવું કહું તો ચાલે. મારી મૂકી દઈએ આ બંગડીઓ. તો મારી જોડે છે ચૂડો. મને બંગડી પહેરવાનો બહુ શોખ છે, નવી સ્ટાઇલિશ. આ વાળો જે છે કેસરી અને પિંક જે દેખાય છે એ વાળું મેં ગયા વર્ષે સીવડાવ્યું હતું સાડીમાંથી. કે જ્યારે મારે દલા બાપાના ત્યાં મતલબ જવાનું હતું ને ધીરા બાપાના ત્યાં મારે રમેડમાં જવું માની ત્યારે. અને આ વર્ષે તો હું જઈ નથી શકી. કંઈ નહીં છે, માતાજીને ઠીક લાગ્યું. બાકી કાલે રવિવારની રજા હતી અને આજે છે 26મી જાન્યુઆરી સોમવારની રજા. અને બસ છે રજા તો કંઈ જ નહીં કર્યું આખો દિવસ. માનશો નહીં તમે, ટાંડાની જેમ આખો દિવસ મેં આરામ કર્યો છે. સવારે વહેલા જ નાહી લીધું હતું અને દીવાબત્તી કરી પછી મેં ગઈ હતી પાર્લર આઈબ્રો કરાવવા માટે. પછી મેં શું કર્યું, બરાબર મને યાદ કરવા દો. આઈબ્રોને વેક્સ કરાવ્યું પગમાં અને પછી હું આવી ઘરે. પછી મેં ખાધા દાળ ભાત ને મસ્ત તીખી ચટણી, દવા પીધી. અને પછી મેં શું કર્યું, પછી મેં કંઈ કરી જ નહીં, કામ કરતી હું. રજાના દિવસે રજા જ માણવાની. જો સ્વનો સ્વીકાર કરો, અરીસામાં દેખાતા વ્યક્તિને પ્રેમ કરો, પોતાને માફ કરો, પોતાના ઉપર વિશ્વાસ રાખો. આ સ્લોગન કાવીના મેમ દ્વારા પ્રિન્ટ કાઢીને મેં લીધું હતું. જો માં મમ્મી જાય તો મમ્મી શું લઈને જાય તું? જય માતાજી કહી દે. માં મમ્મી કચરો વાળાયા. મમ્મી બધું કામ કરે. મમ્મી બીમાર હોય તો કામ કરે. હું તો મને થોડું બી આંગળીમાં દુખાય તો કામ ના કરું. પહેલાં આખો ઢગલો પડ્યો, એ કપડાં વાળવાના છે. તો હું વિચારું પહેલાં એક વસ્તુ મળતી નહીં 2-3 દિવસથી, તો એ મળી જાય એના પછી હું બધું કાઢી તો દીધા ડબ્બા ડબ્બીઓ મમ્મી. હવે તો કંઈ રહ્યું જ નહીં. કંઈ બધું કાઢે એ જ જોતી હતી કે કંઈ વધારાનું હોય તો કાઢી દઈએ. આ ડબ્બો કાઢીના બોરિયા જે નહીં જોઈતા એ કાઢી દેવાય. આ રીંગો તો ફાવતી જ નહીં લગાવતા. તો જો અમે મારા બોરિયા ડબ્બીમાં ભરીને રાખ્યા પડ્યા. એટલે પે બહુ ફીટ પડે. કોકને આપી દેજે. તો પેલું ફાવતું હું સાદા લઈશ, થોડા એકદમ પાતળા આવે ને એ બહુ તણાય માથું એમથી. તો બસ જો મારી માસી આવશે હવે. એમાં મમ્મી
બહુ ખરાબ સ્મેલ આવે આમાંથી. અથવા મને આ બધી સ્મેલો જ નહીં ગમતી, હું સાચું કહું તો. આ કયું તેલ છે ખબર? આ ડીપીનું તેલ છે. યાદ હોય ડીપીનું તેલ એટલે શું હોય? ડીપીનું તેલ એટલે કે ભાઈ તમને શરીરમાં દુખાવો થતો હોય તો ડીપીના તેલથી માલિશ કરીએ. જે ગ્રામ્ય વિસ્તારના લોકોને ખબર હશે ડીપીના તેલનું મહત્વ, તો એનાથી માલિશ કરીએ તો ભલો દુખાવો મટી જાય. પણ કંઈ મળતું નહીં. સાચું કહું, નહીં મળતો, ખાલી નામ છે બધું. કોઈ મટે મમ્મી ડીપીન તેલથી દુખાય? પતાને તો નહીં મળતો ને, ભયાને તો ભલે, પણ તાને તો મમ્મી કેમ મટે શી ખબર. મને તો નહીં લાગતું કે મળતું હશે. અચ્છા, લખવો પડી ગયો હોય અને એવું સ્ટેન્ડ મૂકી દો અહીંયા, જેથી હું કામનું બી કરી શકું. તો ડીપીનો તેલ એ લોકો યુઝ કરી શકે કે જેમનો ભાઈ લખવો મારી ગયો હોય એ લોકો, બરાબર. હા, જોયું મમ્મી શું કે, તો ઓળખાણ હતી ને એટલે મળ્યું, નહીં તો મળે નહીં. તો આમાં મારી સગાઈની વિનંતી હું બહાર જ રાખું હંમેશા, તિજોરીમાં નહીં મૂકતી, કારણ કે ગમે ત્યારે મારે બહાર જવાનું થાય તો હું પહેરી લઉં. પછી આજે મારી આરતીની વિનંતીઓ છે 2, તો એ હમણાં મારી આંગળીની તકલીફ છે એટલે થતી નહીં, એટલા માટે હું નહીં પહેરતી. કાલે પહેરી હતી થોડી વાર, પછી મેં કાઢી નાખી. તો એવું બધું ચાલે. આ સિલાઈ તોડવાનું છે, શું કહેવાય, શીખવાનું આવું જ થાય મારું. કોને શું કહેવાય, જેમીની નળી મારી અંદર મારા ખાનામાં નહીં મૂકવાની, કોઈ સારું, બરાબર. તો ઘણી બધી આ સનસ્ક્રીન છે જે મેં ક્યારની લાઈન મૂકેલી છે, પણ હું ઉપયોગ નહીં કરી રહી. તો આવી મારી જોડે ઘણી વસ્તુઓ મળશે જે મેં ખબર નહીં શું કામ લાઈન મૂક્યું છે, હું વાપરતી જ ના. ઘણી બધી વસ્તુ મારી જોડે છે, ગમી જાય. એટલે આ કડું મને બહુ જ ગમે છે. આ એ કડું મને બહુ ગમે. બાકી આ સનસ્ક્રીનનું કંઈક કરીશું, જરૂર નથી. આ બોરિયા જે છે એ કંઈ જ કામના નથી, મતલબ બહુ ફિટ પડે. આ બાંધીએ ને તો આનું ઇલાસ્ટિક એવું છે કે વધારે ફિટ થાય, એના કારણે થઈને માથું ખેંચાય. અને ઓલા નોર્મલ બોરિયા છે એટલો ફાયદો તો આ હવે મમ્મી કોઈકને આપી દેશે. આવા છે બહુ બધા, તો પછી મમ્મી કોઈકને આપી દેશે. અને મારા 2 જે હું રેગ્યુલર જે બાંધું છું એ બોરિયા આપણે આ કરી દઈશું અંદર પેક. હવે આ નાનો ડબ્બો છે, આનું કંઈક કરવાનું છે આજે, કે જેથી મારા જે નાના બુટિયા છે, હવે તો નોર્મલ વસ્તુઓ કે મેં ગોલ્ડની પહેરી લીધી છે મારા કાનમાં, આ વાળી ખબર છે ને, નિમેશજીએ ગિફ્ટ કરી છે. તો એ અત્યારે તો હું પહેરું છું એના કારણે થઈને હું ખોટા કોઈ ઝુમખા હમણાં પહેરવાની નથી. તો હું વિચારું આના વડે જ મૂકી દઉં હવે. અત્યારે તો હાલ મૂકીશ ને. અને નિમેશજીનું કહેવું એમ છે કે આ ઝુમકી તારા કાનમાં બહુ સરસ લાગે છે, અને આ પહેરીને એના પછી તારો ચહેરો વધારે સારો લાગે એવું એમને મને 2-3 વાર કહી દીધું. મને નહીં ખબર એ સાચું છે કે ખોટું. આવું એમને કીધું છે. કાલે બી કહેતા હતા કે આ ઝુમકીથી તારો લુક વધારે સારો લાગે. તો હવે કીધું હોય એમને તો સાચું જ હશે. નોર્મલ વસ્તુ એ પાછું રસોડામાં જવું પડશે, કારણ કે મારે એક ડબ્બો જે છે એ જોઈએ છે પહેલાંવાળો, જેમાં હું મૂકીશ મારા ઝુમખા જે નાના છે. હમણાંથી તો મને કંઈ પહેરવાનું મન નહીં થતું, કારણ કે આ ઝુમખાએ મારે કાલે સાંજે કાઢી દેવા પડશે. ઝુમખા ન બધું, કારણ કે MRIની ડેટ નજીક આવી ગઈ છે. તો આ વાળો ડબ્બો મારે જોઈતો હતો, તો એ ડબ્બામાં હું મૂકી દઈશ. MRI કરાવવાનું થાય એટલે બધું કાઢી દેવું પડે, આ બધાને ખબર હોવી જોઈએ, બરાબર. તો ધ્યાન રાખજો, તમારે MRI કોઈ કરાવવાનું હોય તો ધ્યાન રાખજો. પહેલાં હું શું કરું ખબર છે, કપડાં વાળી દઉં. શું કહેવું તમારું? કપડાં વાળી દઉં, જેમ હું ગોઠવી દેશે. બહુ સામાન તો છે મારી જોડે. આ તિજોરી એવી છે, આ વાળી નાની તિજોરી, આમાં ફક્ત ને ફક્ત આ બધો મારો જ સામાન છે, ફક્ત મારો સામાન બધો. હજી થોડા કપડાં, બધા ડોક્યુમેન્ટ અને અમારા ઘરના ડોક્યુમેન્ટ, અને જે અમારો ખજાનો છે અહીંયા આમાં જ મૂકેલા, આ બધો મારો સામાન છે.
આમાં હું બીજા કોઈની કોઈ વસ્તુ નહીં મૂકતી, બધી વસ્તુ મારી જ બધી પડી છે આમાં બસ. તો ડાયા ડમરાથી બેસી જઈએ અને મસ્ત મજાના કપડાં વાળીને પછી હું મારા ઝુમખા બધા ઓળે કરી દઉં. શું કહેવું? જો કે કચોરી આવીને પડી છે મારા ઘરમાં, મને એવું થાય છે પહેલાં મારે કચોરી ખાઈ લેવી જોઈએ. શું કહેવું? તો હા, હું એવું કરું. ચલો હું પહેલાં કચોરી ખાઈ લઉં, પછી હું કપડાં વાળવા બેસું. ઓકે, તો હું ફરી વાર આવું છું મારી આ ચપચપ સાથે. બાય.